બોલો સદગુરુ મહારાજ ભીખારામ મહારાજ ભલારામ મહારાજ અઢારે હરિગુરુ સાધુ બોલો બ્રહ્મા ગુરુ વિષ્ણુ આજનો પવિત્ર પ્રસંગ સદગુરુના નામે જે દિવસ હોય અને ગુરુ પૂર્ણિમા, કારણ કે જેણે જેણે સદગુરુ ધારણ કર્યા છે અને નથી કરે એમની પણ બલિહારી અને ધારણ કર્યા છે એમની પણ બલિહારી, કારણ કે હાજર છે. જેટલા હાજર છે એ બધા સદગુરુના શરણમાં છે એવું સમજવું, કારણ કે સમજેલાને કઈ સમજાવવાનું હોતું નથી. પણ અહીંયા વિચાર માર્ગ છે. સદગુરુએ જે શાન કરી એ શાન શું કરી એટલું યાદ રાખવું અને તેનું મનન કરવું એ સદગુરુનો મહિમા છે. સદગુરુ આત્મા ઓળખાવતા નથી ભાઈ, અને ઓળખાવતા હોય તો મને કયો. સદગુરુ તમારો કચરો કાઢી નાખે છે, બીજું કઈ કરતા નથી. આ સદગુરુની વાત છે, ગુરુની વાત છે. જે કચરો તમારો ભરાયો છે એ કચરો માત્ર સાફ કે કયા કયા કે સંસારના, કે કયા કે દેહના, કયા કે મારુતા. પૂર્વે તમે કઈ લઈને આવ્યા છો, તમને કઈ ખબર છે તમે શું લઈને આવ્યા છો? કશું લઈને આવ્યા નથી. એ ચીથરું પણ અહીંથી મળ્યું છે ભાઈ. હવે આ જશો ત્યારે પણ એ ચીથરું પણ લઈ લેવામાં આવશે. આટલી ગેરસમજ ઊભી થઈ. આ ગેરસમજ માત્ર કાગળ સદગુરુ મહારાજ, બીજા કોઈની તાકાત નથી. અને હોય તો કહેજો, પણ પોતાનો જ્યાં સુધી વિચાર એની અંદર માત્ર પ્રગટ નહીં થાય ત્યાં સુધી સદગુરુ ભલે દરરોજ આવતા હોય, દરરોજ 2 કલાક માથાકૂટ કરતા હોય, પણ વાત નહીં સમજાય, નહીં સમજાય, નહીં સમજાય. કેમ કે આપણને વિશ્વાસ, આ નહીં વિશ્વાસનું કારણ શું? કારણ કે જેની અસર રહી છે, અસર શેની છે? સંસાર મારુતા. આ જ્યાં સુધી ન જાય એટલા માટે કીધું દરરોજ નહીં તો અઠવાડિયે નહીં તો મહિને તો 6 મહિને નહીં તો 12 મહિને પણ સદગુરુનું સેવન કરો. જ્યાં સુધી સદગુરુનું સેવન એટલે શું? સદગુરુને કઈ સારા કપડા આપવા, સદગુરુને સુધી ભેટ કરવી, સદગુરુને સુધી સારું ઢાળવી, સદગુરુને સારી ખુરશી આપવી નહીં. મહારાજે એ કીધું છે કે વારે વારે જાવું ગુરુને વારે નહીં. જેને નિરખાયો નવતમ નાથ, જે મારો કચરો તો કાઢી નાખ્યો ને હું કેવો છું એની મને ઓળખાણ કરાવી. આ ગુરુગમ છે. નિગમમાં આ વસ્તુ નહીં મળે. અગમ વસ્તુની બહાર કર્યું સદગુરુનું શરણું. શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કીધું કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. બધા ધર્મોનો ત્યાગ કર. મારું નથી, મારું સુધી બીજાનો ધર્મ છે ભાઈ. જ્યાં સુધી બીજાનો ધર્મ આપણે પકડ્યો, બીજાનો ધર્મ એટલે કાન સાંભળે છે કે છે કે મેં સાંભળ્યું, હાથ જોવે છે તો કે મેં જોયું, હાથ પગ ચાલે છે તો કે હું આવ્યો ગયો. તમારું આવન જાવન ક્યાંય છે જ નહીં. આ સદગુરુ મહારાજની શાન છે. અને આ વાતનો જેને વિચાર કર્યો છે એની વાત સત્ય છે. અહીંયા માત્ર આપણે જ્યારે એકઠા થઈએ સંતોનું શરણું છે, કારણ કે સંત ગુરુ
અને શિષ્ય, આ તો જ્યાં સુધી સમજ નહોતી ત્યાં સુધીનો ભેદ છે. અને જ્યાં સુધી એ ભેદ ટળે નહીં ત્યાં સુધી, એટલે કીધું કબીર સાહેબ કે ગુરુ ગોવિંદ દોનો ભલે કિસકો લાગુ પાય બંધારી ગુરુ દેવ કી ગોવિંદ યો કથા. જ્યારે તમને સમજ પડી કે હમણાં બીજા એક મહારાજે વાત કરી, કીર્તન મહારાજે, કે જે પારસ છે ને એ તો લોખંડ સોનું કરે, પણ સદગુરુ તો સદગુરુ પોતાની સમાન. આ ઉલ્લેખનીય વાત છે. ભેદ હોતો નથી. ભેદ હોય તો કાઢી નાખે સદગુરુ. માટે આપણે સદગુરુનો વિશ્વાસ કરજો. એક શાસ્ત્રની એક સાખી છે, કહી દઉં कि सत्य वेद गुरु वाक्य है, सत्य वेद गुरु वाक्य है, श्रद्धा विश्वास समाधान ताकू कहू मन विक्षेप. आ मनना विक्षेपो क्यारे जाए कि જ્યારે સદગુરુ બોલે છે એ વાક્ય ઉપર, એ રચના ઉપર, એ શબ્દ ઉપર જ્યાં સુધી આપણું ધ્યાન નહીં જાય ત્યાં સુધી નહીં જાય. એટલે કે ગુરુ તો આવે ન જાય એવું ક્યારે રાખવું. સદગુરુમાં સંપૂર્ણ વિશ્વાસ. સદગુરુ શું કરે છે ના જોશો, સદગુરુનો દોષ ક્યારેય ના જોશો, પાડોશીનો દોષ પણ તમે ના જોશો. ત્યારે તમારું સદગુરુનું શરણું લીધું એનું પાકું થાય. કારણ કે જો સદગુરુનો આપણે જો દોષ જોવા જઈશું તો આપણા દોષ ઘણા છે. એટલે કબીર સાહેબ એક વાત કરી પછી પૂરું કરજો કે પૂરા ઢૂંढन को मैं चला, बुरा न मिलिया, खुद अपने को खोजा तो मुझसे बुरा नहीं. કારણ કે ઇદમ અને અહમ, ઇદમ એક છે, અહમ ઘણા છે. એટલે વાત આપણે સમજીને કરવાની છે. સદગુરુ શરણું, સદગુરુના વાક્ય પર વિશ્વાસ કરજો. આટલું કઈ મારે વિરામ આપવું. બોલો સદગુરુ. પરમ પૂજ્ય સંત શ્રી સૌજીરામ સદગુરુ મહારાજની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુપદ પંકજ પૂજિતા ચૌદલો પૂજા, શ્રી ગુરુયંતી શારદા गुरु ज्ञान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु पदम, मंत्र मूलम गुरु वाक्य, मोक्ष मूलम गुरु ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञान मुक्ति, वंदातीतम गगन सदृशम तत्त्वमस्यादिलक्ष्यम एकम नित्यम विमलमतलम सर्वदेशाक्षीभूतम भावातीतम त्रिगुणरहितम सद्गुरुतम नमः. આપણે મનુષ્યનો જન્મ એક છે દુર્લભ છે મહાપુરુષો, અને બહુ જ પુણ્યનો ફળ જ્યારે થાય ને ત્યારે આ ભક્તિ માર્ગ પકડાય. એમાં જો પુણ્ય વધારે થઈ ગયું હોય ને તો કસ્તુરબાઈ જેવા શેઠને ત્યાં જન્મ થાય, પરલારી ગાડી મોટર. અને જો પાપ થઈ ગયું વધારે તો કીટ પતંગ ભમરા આ તમે તો ગાયું ભેંસું એ બધા એ બાજુ જાય. કારણ કે બીજું નીકળે કે આમ કેમ થાય છે તો કે ભાઈ જો એ બધું ભેગું રાખે તો ભાઈ આજે ગાયું ભેંસુની બીજા જે લાઈનમાં ઊભા છે એનો વારો કેવી આવે? મને કે માણાના માણા જ થાય તો આ પછી કેટલી વારો આવે એનો? એટલે ગાયને આપણે જોઈ લઈએ પછી થોડું પ્રાહો આવે ને લઈ લઈએ એ દૂધ આપણે ખાઈએ. એ રીતે દરેક પ્રાણીનું આપણે જે છે ને કામ કરે છે એને મનુષ્ય થવું છે, અને મનુષ્યોનીમાં જ માણસને જ્ઞાન થાય છે. એટલે એ બધા સેવા કરી રહ્યા છે. એટલે મનુષ્યનો જન્મ તો આપણે મળી જે મનુષ્ય તો મળી ગયો છે, તો હવે આપણે આળસ ક્યાં છે તો આવા મહાપુરુષોના શરણે જતા નથી. હજી કદાચ કોઈ સંત પાસે જાય ને તો એના પાસે જોવે કે જ્ઞાન લેવા જેવું છે. એટલે સદગુરુ શું કરે છે હું નથી કહેતા, એ બધું જોવા મળે ત્યાં પાછળ લઈ જાય. એટલે મહારાજે કીધું કે પોતાના
પોતાના ગુણ પહેલા પૂછાય છે ગુરુ શું કરે છે શું નહીં એવું નહીં કરવાના કે આપણે બહારી જવું એટલે ખેખત્યા નહીં કરવાના. એક દ્રષ્ટાંત છે, એક શ્વાન એટલે કૂતરો જાત્રા કરવા ગયો, પછી જાત્રા કરી મહિને આવ્યો, પછી આપણે જાત્રા કરીને નહીં આવ્યો આપણે જમવાનું કરતા ના એના આશીર્વાદ લેવા જતા એની નાચવાળા આપણે ભેગા થયા કે આપણે સ્વાગત કરીએ પછી જ્યાં મળવા કે ભાઈ જાત્રાનું કેમ મળ્યું તો કે જાત્રા તો ભાઈ બહુ સારી છે પણ આપણા વાળે હક મળ્યું નથી એટલે હું કે હું જ્યાં ગામમાં જઈએ કરે થાકત ત્યાં કરે પછી તમે શું કર્યું કે મેં પછી નીચે નાખી નીકળી ગયો નીચે એમ આ જગતમાં છે ને નીકળી જવા જેવું છે. આમાં કોઈ ભલે મારી જેમ નથી. જો સવારમાં ઉઠીને આપણે ચાર રસ્તા ઉભા રહીશું કોઈ આ બાજુ જાય કોઈ આ બાજુ જાય કોઈ આ બાજુ કામ એટલે સુખ ગોતી રહ્યા છે. અને આ ભૌતિકમાં જ્યાં સુખ ખાટો નથી કે ગમે એટલું કદાચ પા હોય ને એટલે આંખથી જેટલું જગાય ને એટલું કલ્પિત છે, એનાથી સુખ મળશે નહીં. એટલે 3 અવસ્થાનો વિચાર કરી જો જાગૃતમાં બધા આપણે એમ લાગે આ બધું સાચું છે આટલા બધા જીવવા આ બધું ખોટું આ એટલે આ ત્રણેય અવસ્થાને જાણવા જેવી છે. સપનામાં જો સપનું આવ્યું તો હવે ભાતું નહીં લાગતું આપણને એટલે પરસેવો વાળીને ભાગ વાંચતો હોય એટલે આ પછી બધી આવે સપનો સુસુપ્તિ કે સુસુપ્તિમાં ગર્ભસાર બની ગયા હોય પછી હવાને તાજા થઈ ગયા કેમ કે 2-3 કલાક આપણું મન છે એમાં આધુનિકમાં જ આવ્યું એટલે સ્ફૂર્તિ આવી ગઈ. એમ જો આ મહાવૃત્તિ જો આત્મામાં આધુનિક મારે હવે સપનામાં થોડી વાર 2 મિનિટે હોય 5 મિનિટે હોય ત્યાં એટલા બધા પ્રફુલ્લિત થઈ જાય. આ તો સદગુરુના બોધુજો ગ્રહણ કર્યો હોય તો એને ખામી રહે છે. એટલે રીતે નાનું ભજન બોલું કારણ કે ટાઈમ પછી જોવો પડે ને આપણે કે મન વિંદાયું વાલાજીની સાથ મને વાલો વિસાર્યા ન વિસરે આઠે કોરયો લંબા મારા ઉંગમાં કે બીજી વાલી ન લાગે વાત મને વાલો વિસાર્યા ન વિસરે કે જેને કાજે મેરે પતિ દેવને એ તો આવ્યું છે મારે હાથ મને વાલો વિસાર્યા ન વિસરે કે વારે વારે જાઉં ગુરુને મારા કે દેખાયા નૌતમ નાથ મને વાલો વિસાર્યા ન વિસરે તેની તોલે ના આવે ત્રણેય લોક જેની વિશ્વ વિચિત્ર છે ભાત મને વાલો વિસાર્યા ન વિસરે કે મારા મનમાં હતું તે મારે સડપણ પૂર્વેનું થયું સાક્ષાત મને વાલો વિસાર્યા ન વિસરે કે ધન્ય ધન્ય દયા રે ગુરુદેવ નામ નિરાત નિર્ભ્યું અજાત મને વાલો વિસાર્યા ન વિસરે મન વિંધાયું વાલાજીની સાથ મને વાલો વિસાર્યા ન વિસરે. એક તો વૃત્તિ જો સ્વરૂપમાં લાગી ગઈ ગુરુ મહારાજના બોધ પંથે જો વૃત્તિ જે પહોંચી ગઈ ને પછી એને આ પીતું લાગે એને ભોલા બાબાએ એવું કીધું કે આ વારદાન છે કે આમ હાથ ઉગાડી પટકાયું તો કારણ કે સ્વરૂપમાં એ વૃત્તિ થઈ જાય છે. પણ એ અનુભવી હોય અનુભવ જો આવ્યો હોય ને એટલે ગુરુ મહારાજ તો રસ્તો બતાવે છે કે ભાઈ અહીંથી હવે પૂરા જવાય. એટલે આપણે કોઈ પૂછીને વેરાય તો આગળ વેરે એટલે પૂછી લેજો બેન પડી ગયો છે આ બધી ઘણી વખત મનુષ્ય શરીરની તો ગેરંટી નથી આપતી તો કંઈ મારી વાણીને વિરામ બોલો સદગુરુ પરમ પૂજ્ય સંત શ્રી ભેરવંત મહારાજ બોલો સદગુરુ મહારાજ નટુરામ મહારાજ ગુલાબનાથ મહારાજ ભીખારામ મહારાજ સર્વે સંતો આજે ગુરુ પૂર્ણિમા સદગુરુ મહારાજના શરણામાં જે શિષ્ય ગયા હોય એને હર્ષણ ગુરુ પૂર્ણિમા હોય. એક દિવસની
ના હોય. ગુરુ મહારાજ શું કે ગુરુ મહારાજ જ્યાં બેઠે એ છે કે ગુરુ પૂર્ણિમા અવિદ્યા આવરણો મહારાજ વાત કરી ભેદ ભ્રાંતિ અનેક આવરણો આપણે અંદર પડ્યા છે. એ આવરણો લઈને આપણને અંધકારમય આપણે જીવન જીવીએ એટલે ગુરુ પૂર્ણિમા થતી નહીં આપણે. એ હિસાબ મળતો નહીં. હિસાબ મળવા માટે પ્રયત્નો કરે છે. હિસાબ માટે અનેક જાત્રાઓ કરે, ઉપવાસ કરે, ક્રિયાકર્મ કરે, તો એને હિસાબ નહીં બેસતો. અને ગુરુ મહારાજ આવેલે સીધો હિસાબ યાદ દે. એક રાજા એને મરણ સાયા પર બીમાર હતો. એને ખૂબ સંપત્તિ હતી. એને કીધું કે હવે સંપત્તિનો વારસદાર કોણ છે? એને એક દીકરો હતો, પણ એને સેવા, એના શિષ્યો બહુ સેવા કરી. એને ભક્તો જે સેવક હતા ને ખૂબ સેવા કરી. હવે રાજા કે હવે છેલ્લી ઘડી છે, બરાબર રાજાનું શરીર છૂટી ગયું, પડી ગયું. હવે રાજાનું લખાણ કર્યું કે આ અડધો હિસ્સો મારા છોકરાને આપી દેવાનો. બરાબર, એને એક જ દીકરો હતો, તો 4 ભાગ જે પણ સિપાહી સેવા કરી એને આપવાનો, ને 5મો ભાગ એને સિપાહીની જે પત્નીઓ હતી, બહેનો, એને આપી દેવાનો. બધી સંપત્તિનો જુદા જુદા ભાગલા કરીને વેચાણ કરી નાખ્યું. પણ હવે છેલ્લે એને ઘોડા વધ્યા, 19 ઘોડા વધ્યા. હવે 19 ઘોડાનો કઈ હિસાબ બે. હવે એને અડધું કરે તો આ સારાનો ઘોડાને કાપવાનો નહીં, ઘોડા તો કપાય, ઘોડો. હા, હવે આ ટેન્શનમાં આવી ગયા. હવે થોડો વિચાર કર્યો કે હવે આપણે ગુરુ મહારાજ પાસે જઈએ ને કોઈક રસ્તો. ગુરુ મહારાજ પાસે બધા રસ્તા મળે, સદગુરુ પાસે બધા રસ્તા. ગુરુ મહારાજને બોલાયા, પ્રાર્થના કરી, ગુરુ મહારાજ પધારો, હવે આનું સમાધાન કરો. ગુરુ મહારાજ ઘોડા ઉપર બેસીને આવ્યા. ગુરુ મહારાજને 19 ઘોડા પહેલા. ગુરુ મહારાજને હવે એનો વ્યવહાર કરી દો. ગુરુ મહારાજ કે આ ચૂકવું યાદ કરી કે આ 19 ઘોડા છે, પણ એનો કોઈ હિસાબ બેસતો. એટલે આપણે બધે કર્મો કરીએ, ક્રિયાકામ કર્મ અને કરીએ, પણ આપણે હિસાબ બેસતો નહીં. સદગુરુ શરણ સિવાય આપણે કોઈ જગ્યાએ હિસાબ બેસવાનો નહીં, કોઈ જગ્યા નહીં બેસવાનો, કોઈ જગ્યા નહીં બેસવાનો. હવે ગુરુ મહારાજ આયા અને કહે કે કામ કર ભાઈ. ગુરુ મહારાજ સમજી ગયા એની વાત. હવે કહે કે કામ કરો, હવે આપણે અને બરાબર એના ભાગલા પાડી દઈએ. કે એક ઘોડો મારો પણ અંદર ઉમેરી લે ભાઈ. મારો ઘોડો અંદર મને કેટલા થયા? 20 ના અડધા કર્યા એટલે 10 પહેલાને આપી દીધા. ને જ્યાં રાજાનો કુંવર હતો ને એને આપી દીધું. હવે વધ્યા 10. એને 4 ભાગના ચોથો ભાગ એને સિપાહીને આપવાનો. ચોથો ભાગ એટલે 5 એને આપી દીધા. કેટલા વધ્યા? 5 વધ્યા ને. 5મો પછી એને 5મો ભાગ એને પત્નીઓને આપવાનો હતો. ખૂબ સેવા કરી રાજાની. તો 5મો ભાગ એટલે 4 પેલા એને આપી દીધા 4. ને ગુરુ મહારાજ પોતાનો ઘોડો લઈને રવાના થયા. એટલે આપણને ખબર પણ ના પડે સદગુરુ કેવી કરુણા કરે, પણ સદગુરુ ના થઈએ ત્યારે સદગુરુ ને આપણે નહીં થાય, આપણે અને બીજા ના થઈ. હા, ગુરુ કે એ કરવાનું, ગુરુ કરે એ કરવાનું. ગુરુ કે એ કરો તો આપણું જીવન સફળ છે, સફળ છે ને સફળ છે. હવે એક નાનું ભજન બોલીએ, પછી વાણીને વિનંતી. મારે સદગુરુ સંતની કરુણા થઈ, આડળ જોગળમાં આવું નહીં. મારે સદગુરુ સંતની કરુણા થઈ, આડળ જોગળમાં આવું. 4 વાણી ને 4 ખાણી નહીં, જમના દૂત શું જાશે લઈ. 4 4
પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ મહારાજ। બોલો સદગુરુ ભગવાન કી જય, ગુલાબનાથ બાપુની જય, મોજે દરિયા બાપુની જય, સર્વે સંતાન કી જય। ગુરુ વિશેનું વ્યાકરણ હરેક સંતોએ કર્યું છે, પણ ગુરુ વિશે હું બોલી શકું? ક્યાં બોલું, ક્યાં બોલાવું, ક્યાં બજાવું ઢોલ? ગુરુના ચિંતનમાં એક શ્વાસ જાય તો આ જીભ ગુરુનું વર્ણન કરી શકે એમ નથી। સાત શાયરની સહી બનાવું, 18 વનસ્પતિની કલમ બનાવું, સારી પૃથ્વીની પુસ્તિકા બનાવું તો એનો ગુણ ગાયો જાય એમ નથી। लिखी पढ़ी नहीं, आंखें देखी बात, दुल्हा दुल्हन मिल गया, फिक्की पड़ गई बात। गुरु तो અને ગુરુ પાત્ર। મોજે દરિયા જેવા બાપુ જો ગુરુ મળી જાય સાહેબ તો ગુરુત્વ હું છે ને એનો પરિચય કરાવી દે, એનો શેરો સ્મિત, એનું માધુર્ય હાસ્ય, એને જો દિલનો આનંદ, એનો વિરહ, એ જેને બેઠા હોય ને ઊભા કરે ને ઊભા હોય ને હાલતા કરે ને હાલતા હોય ને દોડા કરી મોજે દરિયા બાપુ કરે। એટલે કીધું કે લીખી પડી નહીં, આંખે દેખી બાત, દુલ્હા દુલ્હન મિલ ગયા તો ફીકી પડ ગઈ રાત। જે આવા ગુરુ મળી જાય અને એ ગુરુ મળી જાય એના સાનિધ્યમાં જે શિષ્ય નીકળી જાય ને એને હું, મારું, રાગ, દ્વેષ, નિંદા, ઈર્ષા આ બધું જ એમાંથી નીકળી જાય છે, કશું રહેતું નથી સાહેબ। કેવલ એક તું ही તું, તારી સિવાય બીજો નથી એવું નક્કી કરાવી દે સાહેબ। ગુરુ પદ પંકજ પૂજતા સૌ લોક પૂજાય, શ્રી વિરંચી શારદા ગુરુ તનાય યશ ગાય। તો ગુરુનું પદ એટલી હદે મોટું છે કે હાથીના પગ જેવો એનો પગ છે। બધાયના પગની અંદર હાથીના પગમાં સમાય પણ હાથીનો પગ કોઈ જગ્યાએ સમાય નહીં। ગુરુનું પદ એટલી હદે ઊંચું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એના ગુણગાન ગાઈ રહ્યા છે। તો ગુરુ હમણાં થોડી વાર પહેલા વાત કરી, સરસ વાત કે મોજે દરિયા બાપુનો એક ગુણ અતિ મહાન છે કે સાહેબ એની વ્યાપકતા પણ જોઈ લ્યો। કોઈ ઉપર મારો છે ના પરાયો છે એવું તમે કોઈ દી નહીં ભાવે। જેને જેટલો જેટલો પરિચય થયો, મને જે પરિચય થયો એની વાત કરી રહ્યો છું। આવા જો આ જગતની અંદર મહાપુરુષ જો રહી જાય અને આપણી આયુષ્યને લાગી જાય તો સાહેબ ઘણા બધા જીવનું કલ્યાણ થઈ જાય। એટલે ગુરુનું પદ એટલી હદે મોટું છે અને એમાં એ ગુરુ શરીર થી ગુરુત્વની અનુભવ કરાવે છે। જે એ ગુરુત્વની જે અનુભૂતિ કરાવે છે ને એ સાહેબ મોજે દરિયા જેવા બાપુ હોય ને તો એ કહી શકે આ મારો જ છે, આ પરાયો નથી, આ મારો જ છે, આ પરાયો નથી। એને કોઈ રાગ ના થાય, કોઈ દ્વેષ ના થાય, આ આનો સેવક છે, આનો સેવક છે, મારે શરણે આવે તો એને હું કઈક કહું, બીજાનું છે તો એને ના કહું, એ મોજે દરિયા બાપુ ની અંદર નથી આવતું સાહેબ। એટલે ગુરુનો મહિમા, ગુરુ ગુંગા, ગુરુ બાવડા, ગુરુ દેવન કા દેવ, જો આખર થી અવલ સુધી આવા પુરુષની કરે સેવ તો એ માનવને પણ દેવ। આવા પુરુષની સેવા લે શરણમાં રહેવું જરૂરી, પણ એના સ્વમુખના જે શબ્દ છે ને એ શબ્દને આપણે ગ્રહી લેવાના અને કાયમ માટે એનું સેવન કરવાનું આવે છે। ગુરુ આપણે માટે હું નથી કરતા, આપણે માટે કશું ના કરી શકીએ સાહેબ, એના માટે આપણે કઈ ના કરી શકીએ, પણ એ આપણા માટે કેટલું બધું કરે છે। સમયનું ફંડ આપે છે, વિચારોનું ફંડ આપે છે, વાણીનું ફંડ આપે છે અને પોતાના આખા શરીરનું બલિદાન આપી દે છે, પણ એક જીવના કલ્યાણ માટે થાય। આનું કલ્યાણ કેમ થાય, બસ એનું એક જ લક્ષ્ય હોય। પણ સત સટકો લાગ્યા વિના લાગે એની ભક્તિનો રંગ। જો ઈયળમાંથી ભમરી થાય તો માણસને કેટલી વાર, પણ ભમરીને ખરેખર ઈયળમાંથી ભમરી થઈ જાય માણસને બહુ વાર લાગે ભાઈ। કારણ કે માણસની બુદ્ધિ છે ને એ તર્ક બુદ્ધિ છે,
એ એમાં જ રહી ગયા, આ હાસુ કે તે હાસુ, આ હાસુ કે તે હાસુ. પણ વાસ્તવિકમાં જે ગુરુના મુખથી શબ્દ નીકળે ને, ગુરુ વાક્યમ સદા સત્યમ, ગુરુના મુખમાંથી જે વાક્ય નીકળે ને એ કાયમ માટે સત્ય સત્ય સત્ય. ગુરુ છે ને આ જીવન કોઈ વર્ણન કરી શકે એમની બીજા અનુભૂતિ થઈ હોય ને, એનું હૃદય રડી જાય, આંખમાંથી બે આંસુ પડી જાય છે. બોલો સદગુરુ ભગવાન. પરમ પૂજ્ય સંત શ્રી ધીરુરામ મહારાજ. ગુરુ મહારાજની જય. બ્રહ્મલીન સંત શ્રી ગુલાબનાથ બાપુની જય. પ્રગટ પરમાત્મા સંત શ્રી મોજદરિયા બાપુની જય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. આપણે ધ્યાન ધરવું તો કોનું ધ્યાન ધરવાનું? ગુરુ મૂર્તિનું એકનું ધ્યાન ધરવાનું છે. હું કામે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશથી મોટું કોઈનું પદ હોય ને તો એ ગુરુનું પદ છે. એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ગુરુની મૂર્તિ તો આપણા પ્રત્યક્ષ આપણે હાજર છે, પણ એને મૂકી અને તમે કોનું ધ્યાન કરો? જે 52 બારો છે, 53 છે, અલગ છે, અનામ છે, સ્વર છે, એ તો પણ સ્વરૂપી છે, એનું નામ નથી, અનામ છે. એનું ધ્યાન કેવી રીતે કરવું? તો ધ્યાન ધરવા માટે એક જ મૂર્તિ છે અને એ સદગુરુ છે. સદગુરુના શરણે ગયા પછી બીજા કોઈનું ધ્યાન કરવાનું થતું નથી. એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ. ગુરુનું પદ એ અવિચળ પદ છે. આપણે વાણીનો વિલાસ આપણે સમજી નથી શક્યા. ગુરુના પદને આપણે સમજી શક્યા નથી. આપણા ગુરુને પગે આપણે લાગી છે પણ પગે નથી લાગતા. પણ ગુરુનું જે પદ છે એ અવિચળ પદ છે, એ પદનો કોઈ નાશ થતો નથી. એવું ગુરુનું પદ છે, એને આપણે નમન કરીએ છીએ. કોઈ મોટો ઓફિસર, કલેક્ટર હોય, આઈજી, ડીઆઈજી કે ગમે એ વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય, જ્યાં સુધી એ પદ ઉપર હાજર હોય ત્યાં સુધી એને કરે સલામ કરે છે. પણ જેવી એનું સ્થાન છોડી દે છે પછી એને કોણ પગે લાગે છે? પણ આપણા ગુરુ જેને આપણે એકલા શીખડાવતા, જેને આપણે એકલો લખતા શીખડાવ્યો, એ અત્યારે આપણે મળે અને કોઈ પૂછે કે આ કોણ છે, તો મારા ગુરુ છે. ગુરુનો કોઈ નાશ ના થાય, ગુરુ કોઈ મરે નહીં. અને જે માણસ એમ કે મારા ગુરુ તો મરી ગયા, એને એના ગુરુને કોઈ સમજ્યા નથી. એટલે ગુરુ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય, શિવ વિનંતી સાધના ગુરુના દસ ગાય. બધાએ આ દુનિયાની અંદર ગુરુના જ ગુણ ગયા છે. ગુરુ સિવાય બધી વસ્તુ ખોટી છે. બોલો સદગુરુ મહારાજ. સત્સંગથી પ્રભાવિત થઈને 90 દિવસ પહેલા બાપુના ફક્ત સત્સંગથી પ્રભાવિત થઈને એમણે ગુરુ પ્રત્યેનો જે ભાવ છે એ પ્રગટ કર્યો છે. અને મોજેદરિયા બાપુએ એમના એ શિષ્ય નથી, મોજેદરિયા બાપુના શિષ્ય નથી, એમના ગુરુ બીજા કોઈ છે. પણ મોજેદરિયા બાપુએ એમને એટલી નિષ્ઠા કરાવી છે